બપોરની કરતી હતી, 2-3 કાંડિયા વીખ્યા ત્યારે મેળ આવ્યો. સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને. વહેલી સવારના આજે વહેલા સવાર અમારે પડી ગઈ. હિરેનના પપ્પા અને હિરેન બે વહેલા કામે વહી ગયા. પછી હું તે ઊભી થઈ ગઈ ને વહેલા હાર મેં કીધું હું કામ કરી નાખું. તો જો હવે 6:15 થઈ ગયા છે, કામ ચાલુ કરી દો. આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા, ભગવાનની સેવા પૂજા કરી નાખીએ. અને બસ આજે એના પપ્પાની એ વહેલા ગયા છે એટલે હવે હું વહેલું કામ પતાવી દઉં વહેલા હાર થોડું. તો હાલો હવે આગળ જે હશે એ હું કાંઈક નવીન હશે એ કરીશ. નકર રોજ તો બધું એનું જ છે, એમ છે બધું. અને 2 દિવસથી રિચાર્જ નહોતું એટલે આપણે વિડીયો બનાવ્યો નહોતો, કેમ કે આગળનો વિડીયો પછી ચડાવવો ને એ બધું બહુ ઓલું થતું હતું. એટલે તો જો કેટલું અંધારું છે આજે. આટલા વહેલા જાગી ગયા ને ક્યારના એ તો વયા ગયા. પછી તો હું નાય એવું બધું કામ થોડુંક કર્યું, હંજવારી વાસી કાઢી. તો આજ બહુ વહેલા વયા ગયા છે, એને કામ દેવાનું નહોતું ઓર્ડરનું એટલે. તો હાલો સીતારામ. તો છે ને આજે હિરેનના પપ્પાની વહેલા વયા ગયા હતા ને એટલે વહેલા આવવાના છે જમવા. તો 12:15 થયા ને ત્યાં રસોઈ થઈ ગઈ છે આપણી. તો રસોઈમાં શું બનાવ્યું? રોજ તો એ જમવા ઉતાવળા થઈને બેસી જાય ને એટલે કાંઈ આપણે બતાવી ન એકી. પણ આજ તો 12:15 થઈ ગયા ને હજી આવ્યા નથી એટલે રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હું તમને બતાવું. ચણાનું શાક, પછી આમાં છે પુલાવ ભાત, પછી છાશ, કઢી છે, છાશ, ઢીલા કરી નાખું ને. પુલાવ ભાત છે અને હિરેનને બાફેલા ચણા ભાવે ને એટલે એની હાટું એ બનાવ્યા છે. સલાડમાં મરચાં તળ્યા, ડુંગળી સુધારી નાખી છે. અને આ છે ને હિરેનના પપ્પાનું સસ્પેન છે અને બતાવવાનું નથી. આ એને બહુ ભાવે, ગાજરનો સંભારો છીણીને બનાવીને તો એને બહુ ભાવે એટલે આ પછી બતાવવાનું છેલ્લે. આ સસ્પેન રાખવાનું છે, ખુશ થઈ જાય. પછી રોટલી. આજ તો બધું કમ્પ્લીટ કરીને રાખ્યું છે કે આવતા રોજ જમવા બેસાડી દઉં. મીઠું. હાલો હવે જમવાની રસોઈ બધું થઈ ગયું છે ને હવે પ્લેટફોર્મ સારું કરી નાખું. થોડું ઘણું તો સારું થઈ ગયું છે પણ હવે થોડુંક બગડ્યું હોય, થોડુંક ચીકણું હોય એ બધું સારું કરી નાખું ને. આવે ત્યાં સીધું પછી જમવા તો આપી દઉં. તો હાલો અત્યારે હું રાખું, હિરેનના પપ્પાની આવે પછી થાય બધું. સીતારામ. પછી જો બે બાપ દીકરો જમીન ગયા ને એટલે આપણે પછી કાંઈ વિડીયો ઉતાર્યો નથી. અને પછી કામ કરીને નવરી થઈ પછી કાંઈ આપણે નવરા તો રહ્યા જ નથી. આજ કાંઈ હાડી લાવી નથી તો મેં શું કામ કર્યું બતાવું. કાંડિયાની એવું કરતી હતી ને તો મેં આ માળા કરી હતી તિલકવાળી. પણ મેં છે ને આ કાંડિયા નહોતા કર્યા, તિલકવાળી માળાના સેટના. અત્યારે મેં છે ને જો આ કાંડિયા બનાવ્યા. કોમેન્ટમાં કહેજો કેવા લાગે છે ભગવાનને કાંડિયા. અત્યારે હામાં બેહાર્યા ને માપ લઈને કાંડિયા કર્યા. પછી અહીંયા જો બટન ટાંક્યું, મોટું એક બટન પડ્યું હતું મારી પાસે પાઘડીનું. તો મેં કીધું કેવું લાગે છે એમ જોયું. પછી જો એવું કર્યું. કાંડિયા કેવા લાગે છે કોમેન્ટમાં કહેજો. મારો કાનોય કેવો લાગે છે. એટલે પછી હાલે મારા ચકલાને હાલે કાકાના. બપોરની કરતી હતી, 2-3 કાંડિયા વીખ્યા ત્યારે મેળ આવ્યો. એમ કાંઈ ભગવાનનું કામ જલ્દી નથી થતું કા. ખોળામાં લઈને બેઠી, પછી માપ લીધું તોય વીખ્યા, પછી પાછું સરખું માપ લીધું તોય ન થયા. પછી મેં કાંડિયા સિમ્પલ હાવ નહોતા કરવા, મારે પેચ નાખવો તો પેચ નાખીને કર્યા તોય ન થયા.
પછી મેં કીધું હવે આને નહીં ગમે, આને સિમ્પલ જ ગમશે. પછી મેં પાછા સિમ્પલ તોડીને પેચ નાખ્યો. પેચ નાખીને ઈનો હરખા ત્યાં તોડીને પછી પાછા સિમ્પલ કર્યા. 3 વાર મહેનત કરાવી, તારે 1 વાર કાંડી થયું તારું. કા એવું કરે ને તું મને. કૃષ્ણા જો આવી રીતે ખોળામાં હુરાવી માપ લીધું. જો આવી રીતે ખોળામાં હુરાવીને માપ લીધું. ત્યારે એને માપ લેવા દીધું. વિડીયો છે ને ફોન હલેલ કરે છે, થોડુંક રોડવી નાખજો. અને હજી બેલેન્સ તો છે ને, બેલેન્સ આવશે તારે વિડીયો ચડશે મારો. કા કૃષ્ણા, ત્યાં સુધી આપણે વિડીયો બનાવી રાખવી, હરખું કાંઈક એવું કાંઈક કર્યું હોય તો એમ. રોજ હાડી કરું છું ને, મેં કીધું આજે હાડી નથી કરવી. આજે મને ભગવાનનો કેદુનો આઈડિયા આવી ગયો તો મેં કીધું કાંડિયાને એવું થોડુંક કરવું છે. ધૂળેટી આવશે, ધૂળેટીની તૈયારી કરવી પડે ને ભગવાનની. તો ધૂળેટીની તૈયારી કરવી, કાંઈક પહેરાવવું ને એવું બધું કરવાનું છે. તો એ બધું કરું છું. હવે કાંઈક મગજમાં બેહે તો એકવાર ગોદડી કરી. એ તો મને છે ને હંચો તો ફાવતો નથી ગોદડી કરવામાં. તાલકી મોટી ગોળ ડીશ લઈને વેતરી નાખીને પછી હાથે સિલાઈ મારી રાઉન્ડમાં સરસ ગાદી કરી નાખી. આને ટૂંકી પડી એવું થયું. પછી ઓલા 2 નાના છે ને એ હાંકી લે, એને હાલે. આને નાનું પડે તો એ બે હંપીને કરી નાખે, બેયને હાલ્યું જાય. આ એકલો નથી હલાવતો. કાકાને એવું કરીશ મારા કાનો. ખોળામાં હું તો કાનજીને ખોળામાં લઈને એના કાંડિયા સરસ રીતે કરી નાખ્યા. અને કાના ભગવાનના કાંડિયા થઈ ગયા. અને બસ કાના હારે દિવસ વિતાવ્યો. અને વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આવજો બધાય.